તો જય માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજે અમે આવી ગયા છીએ જય ડેરીવાળા ભજીયા એન્ડ લાઈવ ગાંઠિયા અને ખમણમાં. સૌથી પહેલા તો અહીંનું તમને લોકેશન આપી દઉં કે એન્જલ પેલેસની બહાર રસકાણાથી ખોલવલવાળા રોડ ઉપર તમે આવો એટલે એન્જલ પેલેસ આવે. એન્જલ પેલેસના ગેટ ઉપર જ છે જય ડેરીવાળા ભજીયા. અને એનો આપણે ઓલરેડી એક વ્લોગ નાખી દીધો છે. જેમને ન જોયો હોય એ ડિસ્ક્રિપ્શનમાં જઈને ફટાફટ વ્લોગ જોઈ ચેનલને લાઈક કરી દેજો. અને હવે આપણે ચાલુ કરીએ, જોઈએ કે અહીંયા ખમણ અને ગાંઠિયા કેવા બનાવે છે. કેમ કે સુરતીઓની સ્પેશિયલ વસ્તુ, સુરતીઓની ફેવરિટ વસ્તુ એટલે કે ખમણ. સવારમાં ખમણ ચાલે, બપોરે ખમણ ચાલે અને રાત્રે ખમણ ચાલે. એટલે આપણે જોઈએ ખમણ કેવા બનાવે છે. ચાલો મારી સાથે શરૂ કરીએ, આવો. Dangerous times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે અને આપણે ગાંઠિયા લીધા છે. ખાસ એ લોકોએ નવું ચાલુ કર્યું છે આખા ટમેટાના ભજીયા, એટલે આપણે એ લીધા છે અને સાથે લીધા છે ચીઝ ખમણ. તો સ્ટાર્ટ આપણે ગાંઠિયાથી કરીએ, કેમ કે આપણે કાઠિયાવાડી છીએ અને કાઠિયાવાડી એટલે હોય એટલે એને ગાંઠિયા એક મતલબ ફેવરિટ વસ્તુ હોય. તો આપણે ચટણી લઈએ. ક્લોઝઅપ મારજો જરાક. આ ચટણી તમે જુઓ, થિકનેસ જુઓ ચટણીની, એકદમ હાર્ડ છે અને એકદમ સોસ ટાઈપ છે ચટણીની થિકનેસ મને પર્સનલી ગમી. અને હવે આપણે ગાંઠિયાથી સ્ટાર્ટઅપ કરીએ. એકદમ સોફ્ટ ગાંઠિયા છે, મસ્ત મજાના. સાથે પોચે પોપૈયાનો સંભારો, ડુંગળી છે અને એની સ્પેશિયલ એક ચટણી છે. અને તમને દેખાય તો હું તમને બતાવું. આ સ્પેશિયલ ચટણી છે જે ગાંઠિયા ઉપર છે અત્યારે. જોરદાર બનાવ્યા છે ગાંઠિયા. પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ છે, પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ. હવે એની સાથે આપણે લીધા છે ટમેટાના ભજીયા. જરીક નજીક લાવો કેમેરો બતાવું. ઓરોય ટમેટા તમે જોઈ શકો છો, આખા ટમેટા છે અને એની અંદર મસાલો ભરી અને પછી એને તળવામાં આવ્યા છે. એને આપણે ચટણી સાથે લઈશું. ટેસ્ટમાં છે ને આપણે કટ કરી દો. ટેસ્ટની વાત કરું ને તો ટમેટાના ભજીયા જે છે ને, આપણે તમને ખ્યાલ હોય તો આપણે આખા મરચાના જે ભજીયા ભરીને જે ભજીયા બનાવે ને, સેમ એ ટાઈપનો ટેસ્ટ આવે છે, પણ યુનિક ટેસ્ટ આવે કેમ કે ટમેટા થોડાક નોર્મલી ખટાશ જેવા હોય એટલે એ ટેસ્ટ થોડોક ડિફરન્ટ થઈ જાય છે એના કરતાં. પણ બેઝિકલી ટેસ્ટ એ ટાઈપનો આવે છે. અને સાથે આપણે લીધા છે ચીઝ ખમણ, જે સુરતીઓની આન બાન અને શાન કહેવાય. સુરતીઓને ગમે ત્યારે એમ થાય કે નાસ્તો કરવો છે તો સવારના 5 વાગ્યા હોય કે રાતના 2 વાગ્યા હોય, બપોરના 3 વાગ્યા હોય કે કોઈ પણ ટાઈમ હોય, ખમણ ઇઝ ફેવરિટ. ખમણ આપણી ફેવરિટ વસ્તુ છે સુરતીઓની, ખાસ કરીને. આપણે ખમણ લઈ જઈએ ને એના ઉપર છે ભાઈ ભરપૂર માત્રામાં ચીઝ, એટલે આપણે ખમણ ટેસ્ટ કરીએ. પ્રોપર સુરતી ટેસ્ટ છે અને ચીઝના કારણે ટેસ્ટ બહુ યુનિક થઈ ગયો છે અને ખરેખર ખાવાની બહુ મજા આવી રહી છે. હવે હું અહીંયા ખાવા પીવાની મોજ લઉં છું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. મળશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.